જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ છીએ જીએસઆરટીસીમાં જે ભરતી આવી છે તેમાં 10 ગુણનો કોમ્પ્યુટરનો સમાવેશ કરવામાં આવેલો છે સિલેબસમાં. તો મિત્રો, અગાઉ આપણા વિડીયોમાં પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 ત્રણ પાર્ટમાં 150 પ્રશ્નોની ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ 151થી 200 પ્રશ્નોની ચર્ચા કરીશું, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે વારે વારે એક્ઝામમાં પૂછાયેલા છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો 151માં નંબરનો પ્રશ્ન છે, ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું નામ શું? તો ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું નામ છે, તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, રોમ, રીડ ઓનલી મેમરી. નેક્સ્ટ 152માં નંબરનો પ્રશ્ન છે, કયું પોઇન્ટિંગ ડિવાઇસ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, માઉસ. માઉસ એ પોઇન્ટિંગ ડિવાઇસ છે. નેક્સ્ટ 153માં નંબરનો પ્રશ્ન છે, ફાઇલ અથવા તો ફોલ્ડર ડિલીટ કર્યા પછી કઈ જગ્યાએ જાય છે? ફાઇલ અથવા તો ફોલ્ડર ડિલીટ કર્યા પછી કઈ જગ્યાએ જાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, રિસાયકલ બિનમાં જાય છે. નેક્સ્ટ, કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોની કઈ સગવડનો ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોની કઈ સગવડનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. ઓપ્શન બી, સોરી મિત્રો, ઓપ્શન બી, કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ 155માં નંબરનો પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રકારનું, તો ઓપરેટિંગ સિસ્ટમ એ એક પ્રકારનું, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સિસ્ટમ સોફ્ટવેર છે. નેક્સ્ટ, વિન્ડોઝમાં કેલ્ક્યુલેટર કયા વિકલ્પમાં જોવા મળે છે? વિન્ડોઝમાં કેલ્ક્યુલેટર કયા વિકલ્પમાં જોવા મળે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, એસેસરીઝમાં. નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમ છે? નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, લિનક્સ, યુનિક્સ, આ બધા ઓપરેટિંગ સિસ્ટમ છે. નેક્સ્ટ, એમએસ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું છે, અથવા તો શું હોય છે? એમએસ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, .bmp. નેક્સ્ટ, નોટપેડમાં નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે? નોટપેડમાં નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કઈ છે? તો કઈ શોર્ટકટ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, Ctrl+N. નેક્સ્ટ, સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો ડોઝ કમાન્ડ વપરાય છે? તો સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો ડોઝ કમાન્ડ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, CLS. નેક્સ્ટ, વિન્ડોને નાની કરીને સુષુપ્ત અવસ્થામાં રાખવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? તો વિન્ડોને નાની કરીને સુષુપ્ત અવસ્થામાં રાખવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, મિનિમાઇઝ. નેક્સ્ટ, ફોલ્ડરમાં રહેલા ફોલ્ડરને શું કહેવામાં આવે છે, અથવા તો શું કહેવાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સબ ડિરેક્ટરી. નેક્સ્ટ 163માં નંબરનો પ્રશ્ન છે, એમએસ ઓફિસ વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, .doc. નેક્સ્ટ, ફાઇલને સેવ કરવા માટે કઈ શોર્ટકી વપરાય છે? ફાઇલને સેવ કરવા માટે કઈ શોર્ટકી વપરાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, Ctrl+S. નેક્સ્ટ,
MS વર્ડમાં પેપર સાઇઝ બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો MS વર્ડમાં પેપર સાઇઝ બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, પેજ સેટઅપ. નેક્સ્ટ, MS વર્ડમાં અલગ અલગ શેપમાં શબ્દો કયા ઓપ્શનથી થાય છે? MS વર્ડમાં અલગ અલગ શેપમાં શબ્દો કયા ઓપ્શનથી થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, વર્ડ આર્ટ, એટલે કે વર્ડની ડિઝાઇન. જેમાં વર્ડ આર્ટમાં જશો તો તમારે જે શબ્દો છે અલગ અલગ જે આકારમાં તમારે શબ્દો લાવવા હશે એ થશે. નેક્સ્ટ, MS વર્ડમાં ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા કેટલા પ્રકારના ઓરિએન્ટેશન હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 2 પ્રકારના ઓરિએન્ટેશન હોય છે. નેક્સ્ટ, MS વર્ડમાં કઈ કી દબાવીને ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચી શકાય છે? કઈ કી દબાવીને ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચી શકાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, Ctrl+Home કરશો તો તમે ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચી શકાશે. નેક્સ્ટ, MS વર્ડમાં છેલ્લે કરેલા ફેરફાર દૂર કરવા માટે કયો ઓપ્શન ઉપયોગમાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, અન્ડુ. અન્ડુ કરશો તો જે તમે છેલ્લે જે ફેરફાર કર્યા છે તે દૂર કરવા માટે એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, MS વર્ડમાં ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ફાઇલ. નેક્સ્ટ, MS વર્ડમાં ફાઇન્ડ ઓપ્શન કયા મેનુમાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, એડિટ. નેક્સ્ટ, MS વર્ડમાં લખાણને બોલ્ડ કરવા માટે શોર્ટકટ કી શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, Ctrl+B કરશો એટલે જે તમારું લખાણ છે એને બોલ્ડ એટલે કે જાડા થઈ શકશે. નેક્સ્ટ, MS એક્સેલ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્પ્રેડશીટ. નેક્સ્ટ જોઈશું પછી 74મા નંબરનો પ્રશ્ન, એની ચર્ચા કરીશું. MS એક્સેલમાં સેલ A1 અને A2 ની કિંમતનો સરવાળો કરવા કયું સૂત્ર વપરાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, A1 + A2. નેક્સ્ટ, વર્કબુક એટલે શાનો સમૂહ? તો વર્કબુક એ શાનો સમૂહ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, વર્કશીટનો સમૂહ છે. નેક્સ્ટ, MS એક્સેલમાં એક વર્તુળના ઘણા બધા ભાગ દર્શાવતો કયો ચાર્ટ દોરી શકાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, પાઈ ચાર્ટ. નેક્સ્ટ, MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો ચાલુ કરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, વ્યૂનો. નેક્સ્ટ, નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રોટોકોલ. નેક્સ્ટ, નેટવર્ક કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇન્ટરનેટ. નેટવર્કનું પણ નેટવર્ક એને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ઇન્ટરનેટની મદદથી થતા ધંધાકીય વ્યવહારો કયા નામથી ઓળખવામાં આવે છે? ઇન્ટરનેટથી, તો તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ઈ કોમર્સ. જે આપણે ઓનલાઈન વસ્તુઓ મંગાવીએ છીએ તો તેને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે, જે ધંધો વ્યવહાર થાય છે તેને. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગૂગલ મેલ વેબ બ્રાઉઝર નથી. વેબસાઇટના પ્રથમ પેજને કયા નામથી ઓળખવામાં આવે છે? તો વેબસાઇટના પ્રથમ પેજને હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે. વેબસાઇટના સરનામાને શું કહેવાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, URL. નેક્સ્ટ, ઈમેલમાં ટેક્સ્ટની સાથે ફાઇલ પણ મોકલવી હોય તો કયું બટન વપરાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, અટેચમેન્ટ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું પાસવર્ડ માટે સાચું નથી?
તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. પાસવર્ડ વધુમાં વધુ 6 કેરેક્ટરનો હોવો જોઈએ, આ ખોટું છે. નેક્સ્ટ 186મા નંબરની પ્રશ્નોની ચર્ચા કરીશું. કોમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ કરવા અંગેનો સૌથી મોટો એકમ કયો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ટેરાબાઇટ, જે મોટામાં મોટો એકમ છે. નેક્સ્ટ, કોમ્પ્યુટર પ્રોગ્રામમાં આવતી એરરને શું કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, બગ. નેક્સ્ટ, ટેમ્પરરી મેમરી ઓફ કોમ્પ્યુટર ઇઝ. તો ટેમ્પરરી મેમરી ઓફ કોમ્પ્યુટર, કોમ્પ્યુટરની ટેમ્પરરી મેમરી કોને કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, રેમ. નેક્સ્ટ, MS પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્લાઇડ શો, હાઇડ શો. નેક્સ્ટ, MS વર્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકીનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, Ctrl+Home. નેક્સ્ટ, મેક્ઝિમાઇઝ કરેલ વિન્ડોમાં મેક્ઝિમાઇઝ બટનના સ્થાને કયું બટન જોવા મળે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, રિસ્ટોર. નેક્સ્ટ, MS વર્ડમાં ટાઈપિંગની ભૂલને આપમેળે સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓટો કરેક્ટ. નેક્સ્ટ, MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, લેન્ડસ્કેપ. આડું માટે લેન્ડસ્કેપ અને ઊભા માટે પોર્ટ્રેટ. નેક્સ્ટ, ફાયરવોલ કોની સામે રક્ષણ મેળવવા વપરાય છે? મોસ્ટ IMP પ્રશ્નો છે મિત્રો. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, વાયરસના હુમલા સામે. નેક્સ્ટ, MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 72. નેક્સ્ટ, MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને રજિસ્ટરનો લોગો આર ઉમેરી શકાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, Ctrl+Alt+R. નેક્સ્ટ પ્રશ્ન 97મા નંબરનો પ્રશ્નની ચર્ચા કરીશું. MS વર્ડમાં H2O-માં 2ને કઈ અસર આપવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સબસ્ક્રિપ્ટ. CD બંધ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, નેરો. નેક્સ્ટ, સામાન્ય રીતે DVDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે સી, 4.7 GB. નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, WAN, વાઇડ એરિયા નેટવર્ક. તો મિત્રો 151થી 200 પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરી છે, જે ભાગ 4 છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો, આ જે પ્રશ્નો છે ખૂબ જ IMP છે, જે દરેક એક્ઝામમાં વારે પૂછાયેલા છે. મોસ્ટલી આ રિપીટેડ જ પ્રશ્નો છે, તો તમને ઘણા ઉપયોગી થશે. તમે 10માંથી 8-9 માર્ક્સ તમે ફાઇનલી લાવી કહેવાની ક્ષમતા રહેશે. તો મિત્રો, ધ્યાનથી આ વિડીયો જોવા વિનંતી.